બેને કહ્યું કે થોડું માર્ગદર્શન આપો, પણ મારી પાસે તો કાગળ બે ભરેલા. ના ના ના, જેમને હમણાં એટલે પરિચય હમણાં જ થયો અને એવો પરિચય થયો કે આ પરિચય વારંવાર થવો જોઈએ, જેમની સાથે ફોન પર પરિચય થયો તેવા મિત્રો, અને અમેરિકા જઈએ કે ઇવન આમ ગુજરાતની બહાર દિલ્હીમાં જાઉં ત્યાં કોઈ ગુજરાતી મળી જાય તો એકદમ રાજી રાજી થઈ જવાય. એવા કેટલાક મિત્રો અંદર પ્રવેશ્યા પછી ખબર પડી એટલે પાછું થોડુંક વધારે રાજી થઈ ગયું. જોખમ તમારા માથે છે. પરિચયમાં કહ્યું કે પુસ્તકો, એટલે આ બધા લોકો જોતા હશે કે અચ્છા તો ये दुश्मन है. તમને બધાને કહ્યું કે આ તમે બધા ભણ્યા છો 6, 7, 8 અને બધામાં જે પુસ્તકો છે એનું લેખન સંપાદન કર્યું છે, એટલે જયારે છોકરાઓને ફ્રીલી પૂછવાનું કહીએ આપણે કે કોઈ પ્રશ્ન છે, તો પછી છોકરાઓ જો બરાબર દિલથી જોડાઈ ગયા હોય તો એક પ્રશ્ન કરે કે આ કોણે હોતું કોણે ભણવાનું. એવી મુશ્કેલ સ્થિતિમાં આપણે બધા છીએ, પણ લગભગ આપણે મને જે સમય કહ્યો છે પ્રમાણે આપણે 45 મિનિટ વાતો કરીશું. 15 મિનિટ તમને પ્રશ્નો થતા હશે તો એની વાતો કરીશું. એટલે બહુ ચિંતામાં રહેતા નહીં કે આ ટૂંકું ને લાંબુ ને આ બધી આ જોખમી માણસ આવ્યો છે. ના ના, બિન જોખમી. સાપ જેવો લાગતો હશે પણ બિન ઝેરી છું. એટલે આપણે આજે કેટલીક વાતો કરવાના છીએ અને વાતો ભાષામાં કરવાના છીએ, ભાષા વડે. તમને થતું છે કે બીજી કોઈ રીતે વાત થઈ શકે ખરી? તો માણસ છે એને જે દુનિયા બનાવી છે અને એ દુનિયામાં એને જો કોઈ સૌથી મોટો જાદુ કર્યો હોય માણસોએ, તો એ છે ભાષાનો જાદુ કર્યો છે. શું લાગે છે તમને કે માણસ સિવાય બીજા બધા જે પ્રાણીઓ સજીવો છે એ ભાષા વાપરતા હશે? જે લોકોને લાગતું હોય કે હા પ્રાણીઓ પણ ભાષા વાપરતા હોય એ લોકો બંને હાથ ઊંચા કરે. અચ્છા, આટલા લોકોને લાગે છે. અચ્છા, તો બધાને લાગે છે. સારું, મૂકી દો. જેમણે એવું લાગતું હોય કે પક્ષીઓ પણ ભાષાનો ઉપયોગ કરતા હોય એ લોકો એક તાળી પાડે ઉપર. બરાબર. તો શું 5 દિવસ સુધી સ્પોકન ઇંગ્લિશમાં કરવા આવ્યા લોકો? જો પક્ષીઓને પ્રાણીઓને પણ ભાષા હોય તો આપણી ભાષા જુદી કેવી રીતે પડે છે? કોઈ જગ્યાએ એવું જોયું છે કે કોઈ પ્રાણી પેલું ગલુડિયું હોય એવું કે મમ્મી મમ્મી મારું રિઝલ્ટ આવી ગયું છે અને આ વખતે ગુજરાતીમાં મને 100 માંથી 100 મળ્યા છે. કે તમને કોઈ એવું ગલુડિયું મળ્યું છે કે તમે પૂછો કે ક્યાં નીકળ્યો એટલે કે સ્કૂલે? તો આ બધા ભાષા કેવી રીતે શીખે છે અને એમની ભાષામાં અને આપણી ભાષામાં શું ફરક છે? હા, એ તો છે જ. ભાવ એવું એક જણ બોલ્યું. એવું ધ્યાન રાખો કે ભાવ બોલીએ છીએ ત્યારે આપણી ભાષા તો આવી નથી ને. માણસની ભાષા છે એ જે આઈડિયાઝ આ જગતમાં છે નહીં એવા આઈડિયાઝ રોપવા માટેની ભાષા છે. એક ઊંડો શ્વાસ લઈને સાંભળજો, ખાલી પણ કરજો. દાખલા તરીકે અત્યારે હું આ માઇકમાં બોલું છું, એના બદલે તમે જરા એવો વિચાર કરો કે એક મોટો હાથી જેવડો દેડકો, લીલા રંગનો દેડકો છે, હાથી જેવડો દેડકો છે, માથા પર 10 માછલીઓનો મુંગટ પહેર્યો છે અને એ તમને માઇકમાં કોઈ ગાયન સંભળાઈ રહ્યો છે. એવો વિચાર કરો. તમારા બધાની માનસિક તંદુરસ્તી સારી હશે તો જીવનમાં કોઈ દિવસ આવો વિચાર આવ્યો નહીં હોય. આવ્યો તો કોઈને?
કે હાથી જેવડો લીલો દેડકો માથે માછલીઓનો મુંગટ પહેર્યો હોય અને માઇકમાંથી ગાયન સંભળાવતો હોય, એવો વિચાર નતો આવ્યો ને? એટલે તંદુરસ્તી સારી છે, ચિંતા ના કરતા. આવા વિચાર બહુ આવતા હોય તો જોખમી છે. પણ હવે મેં આવું બોલ્યો ને એટલે તમને આવો વિચાર આવે છે. તમને લીલો દેડકો દેખાયો હશે, એના માથા પર મુંગટે દેખાયો હશે. માણસની ભાષા આ કરી શકે છે. જે પ્રાણી જેવું છે નહીં, જેવો વિચાર આવ્યો ના હોય એવો મગજ તમારા મગજમાં એ વિચાર નાખી દીધો મેં. હવે કેટલાકને તો જો બરાબર આના પર વિચાર કરશે તો રાતે સપનું આવશે કે હા 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 વાત સાચી છે. કેટલાકને તો સપનું એવું આવશે કે એ દેડકો મારો હતો અને હું એ દેડકા પર બેસીને પરણવા ગયો હતો. આવી શકે. હવે આ જે છેલ્લું પરણવા વાળું વાક્ય નતો બોલે ત્યાં સુધી નતો આવે એવી શક્યતા, પણ હવે એ આવશે. એટલે માણસની ભાષા છે એ આ જાદુ કરી શકે છે કે જે આ જગતમાં છે નહીં એવું એ એક સાથે 1000 લોકોના મગજમાં નાખી શકે. હવે આવી આ જે ભાષા છે એ ભાષા જેવી જગતમાં લગભગ 6500-7000 જેટલી ભાષાઓ છે, જુદી જુદી જગ્યાઓ. 7000 ભાષાઓ છે એવું આમ છેલ્લું ગૂગલ એવું કહે છે કે 7000 ભાષા છે. હવે આમાંથી આપણને પ્રશ્ન એવો થાય કે આ બધી ભાષાઓ લોકો શીખતા શું કામ હશે? તો કેટલાક પ્રાઇમરી તારણો એવા છે કે એક તો તમે જ્યાં જન્મ્યા હોય ભાષા તમને આવડી જાય. એક જન્મે ભાષા આવડે, બીજી લગ્ને આવડે. લગ્ન થઈ પછી બીજા ગામમાં ગયા હતા ત્યાં થોડી બોલી બદલાઈ હોય તો ખબર પડી જાય ને. આ હું બોલું છું એ તમને થોડુંક જુદું તો લાગતું જ હશે, પણ આઈને પછી જો અહીંની ભાષામાં વાત કરીએ તો પછી હા આ બરાબર લાગે છે, પહેલા વાળો જવાબ. તો કેટલીક વ્યવસાયિક રીતે પણ ભાષાઓ આવડતી હશે કે તમારો વ્યવસાય એવા પ્રકારનો છે એટલે સંસ્કૃત શીખવા પડે. એવા કેટલાક ધાર્મિક કારણો પણ આપણી પાસે રહ્યા હશે, સામાજિક કારણો હોય, આર્થિક કારણો હોય. તો આવા જુદા જુદા કારણોથી આપણે જુદી જુદી ભાષાઓ માણસો શીખે છે. ચકલીઓને એ બધાને આવી બધી કરવાની ચિંતા હોતી નથી. એ લોકો જન્મથી જે ભાષા શીખી ગયા ને એમાં એમની આખી જિંદગી ચાલી જાય છે. ખાવું છે ભાવ ભાવ, અલા ઊંઘ આવે છે તું જા ભાવ ભાવ, લડાઈ થઈ ગઈ ભાવ ભાવ, રાજી થઈ ગયા ભાવ ભાવ. હવે ખબર નહીં એમના ભાવ ભાવમાં થોડું ઊંચાઈ નીચી કરે એટલે એમની બધી હાર્મોનિયમ જેવું છે. એમને હાર્મોનિયમ એક જ હોય પણ જુદા જુદા સુર બહાર કાઢે. પેલા લોકોની એક જ ભાષામાં ભાવ ભાવમાં બધું ચાલે છે, આપણે ભાવ ભાવમાં ચાલતું નથી. હવે ભાવ ભાવમાં ચાલતું નથી કારણ કે આપણે બધા માત્ર ખાવું, પાણી પીવું અને સૂઈ જવું આ સિવાયના બહુ બધા કામ કરીએ છીએ. આવા બહુ બધા કામ કરવા હોય માણસે તો એને જુદી જુદી ભાષાઓ શીખવી પડે. અને તમે બધા તો નેટીજનો છો. પહેલા હતું કે શહેરીજનો આવતા હતા, પછી ગામડામાં ગ્રામજનો આવતા હતા. તમે બધા તો ઇન્ટરનેટ વાળા છો ને, નેટ વાળા. એટલે તમે શહેરીજન નથી, ગ્રામજન નથી, તમે નેટીજન છો. એટલે આ નેટીજન્સ ને તો અત્યારે તમારે કેટલા લોકો આમ ખરેખર ફોન વાપરે કેટલા છે ઘેર જઈને? થોડા ઊંચા, વધારે ઊંચા થઈને હાથ ઊંચો કરે. આપવાનું નથી, ચિંતા ના કરતા. આ બધા નેટીજન્સ ને તો હવે પેલું પાછું ઇન્સ્ટાગ્રામમાં, અચ્છા ઇન્સ્ટાગ્રામ જન પણ કહેવાય. ઇન્સ્ટન્ટ બધી એમાં લેંગ્વેજીસ કેવી જુદા જુદા પ્રકારની હોય. આવું બધું શીખનારા લોકો છીએ આપણે. એટલે સામાજિક કારણો, આર્થિક કારણો છે, ધાર્મિક કારણો છે. હવે આપણી પાસે તો ઇન્ટરનેટના કારણો પણ છે. આ બધામાં હવે આપણે આ જે 5 દિવસ ભેગા થયા છીએ, સાહેબે પણ કહ્યું કે અંગ્રેજી વિશે વાત કરવાની છે, તો અંગ્રેજી શીખવાની છે. તો પ્રશ્ન આપણને એવો થવો જોઈએ કે અંગ્રેજી શું કામ શીખવાની છે?
તેનું સૌથી પ્રાથમિક કારણ, અમે ગુજરાતીઓ છીએ એટલે નફો ખોટમાં ધ્યાન રાખવું પડે ભાઈ. તો ગુજરાતી તરીકે તમને નફો થાય એવી વાત એ છે કે અંગ્રેજી અત્યારે વિશ્વભરની લિંક લેંગ્વેજ છે, ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે એવું હું બોલતો નથી, લિંક લેંગ્વેજ છે, લિંકેજ કરવા વાળી લેંગ્વેજ. કેમ લિંક લેંગ્વેજ છે? તો તમે એવો વિચાર કરો કે જે માણસ ગુજરાતમાં જન્મ્યો ન હોય, બરાબર સમજો, ગુજરાતમાં જન્મ્યો નથી એવા કેટલા માણસો હશે કે જે લોકો ગુજરાતી ભાષામાં બોલતા હશે? જે ગુજરાતમાં જન્મ્યો નથી, એની માતૃભાષા ગુજરાતી નથી, એના ઘરમાં ગુજરાતી નથી, એમ છતાંય ગુજરાતી બોલતા હોય એવા માણસો કેટલા હશે? કેટલા હોય? 100, 200? ગુજરાતમાં જન્મ્યો જ નથી તોય ગુજરાતી બોલે છે એવા હોય? કેટલા હોઈ શકે? 10% ને? ટૂંકમાં આપણે ગુજરાતીઓ છીએ એના કરતા વધારે હોય કે ઓછા હોય? ઓછા હોય ને. અંગ્રેજી આ દાવ ઊંધો પાડી દીધો. નેટિવ સ્પીકર્સ જે અંગ્રેજીમાં જ્યાંથી અંગ્રેજી ઉગી છે અને ત્યાંથી પરંપરાગત રીતે અંગ્રેજી બોલાતી આવી છે, તો કુલ અંગ્રેજી બોલનારા લોકોને ભેગા કરીએ, કુલ અંગ્રેજી બોલનારા, તો એમાંથી એ જે છે એ 27% લોકો છે નેટિવ, અને બીજા આપણા જેવા 73% લોકો છે. એનો અર્થ એમ થયો કે અંગ્રેજી જેની માતૃભાષા હોય એ અંગ્રેજી બોલે એના કરતા 3 ગણા લોકો બીજા અંગ્રેજી બોલે છે. હવે આ 3 ગણામાં આપણો સમાવેશ નહીં થતો. આપણે બધા તો હજુ તો માંડ આ 73% જે લોકો હું કહું છું એ બધા લોકોનો વ્યવહાર અત્યારે અંગ્રેજીમાં થઈ ગયો છે. એનો અર્થ એમ થયો કે જો તમારે તમારો વ્યવસાયિક રીતે અંગ્રેજી શીખવાની એટલે બોલતા શીખી લેવાની છે, સાંભળતા શીખી લેવાની છે, બસ કામ ખતમ. એનાથી વધારે કઈ હોતું નથી બહુ. કારણ કે તમે ફ્લાઇટમાં જાઓ એટલે મને ઘણીવાર નવાઈ લાગે, અમદાવાદથી બધા ગુજરાતીઓ બેઠા હોય. મારે સતત હમણાં દિલ્હી જવાનું થાય તો આમ બેઠા હોય ને એટલે બધા વાતો કરે કે તે કઈ બાજુના તમે? એટલે કે હું મેહોણા એમ, આ છોકરો અમેરિકા રહેશે તે પછી જવાનું છે ત્યાં બેઠા તે દિલ્હીથી ફ્લાઇટ છે તો ફ્લાઇટ બોલે. પણ પેલા બેન આવે ને કે what would you like sir? એટલે સર તરત જ પછી ટી નોટ સાદી ટી, મસાલા ટી. એટલે એમને મારી જોડે હમણાં જ એમ કહેતા કે મેહોણાથી છું ને ફ્લાઇટમાં બેઠો છું, અને તરત જ પેલા બેન જે પૂછે what would you like sir? એટલે સર એટલું જ કે ટી નોટ સાદી ટી પણ મસાલા ટી. પાછું પણ તો બોલે છો, બટ બોલતા નહીં કે બટ મસાલા ટી. અને જાદુ જુઓ તમે, બેન મસાલા ટી લઈને આલે ખરો પાછો. અને પછી ખબર પડી ગઈ છે કે ઓમ આપણે ખાંડ હોય તો ચમચી બતાવીએ, એ લોકો પેલી ક્યુબ હોય ને એટલે કે અને સુગર, એટલે બેનને સમજણે પડી જાય કે સુગર. ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય, પેલા બેન બધા ગુજરાતી બોલ્યા ના હોય તો સમજી જાય, બધું તંત્ર ચાલી જાય. એનો અર્થ એ થયો કે આવી બધી જગ્યાઓ એ પણ અંગ્રેજી ઉપલબ્ધ છે. એટલે હવે અંગ્રેજી છે એ અંગ્રેજોની ભાષા છે એવું છે નહીં, એ ભાષા છે, એ ટૂલ છે. હવે બીજો પ્રશ્ન આપણને એવો થાય કે આપણને અંગ્રેજી આવડે ખરી? અને આવડી જાય તો પછી આપણે શું કરવાનું? એમ આવડી ગઈ તો પછી શું કરવાનું? આ વિચાર જો ગાંધીએ કર્યો હોત તો ગાંધીના વિચારો આજે જગતભરમાં પ્રસર્યા ન હોય. સાઉથ આફ્રિકામાં જઈને જે માણસ ત્યાંની સરકારોને હલાવી શકે અને એ એમ કે આપણે ગુજરાતી એટલે ગુજરાતી જ, આપણે બીજી કોઈ ભાષાની વાત નહીં, તો સાઉથ આફ્રિકામાં આંદોલન ન કરી શક્યા હોય. ગાંધીનું ગુજરાતી પણ એટલું જ સરસ હતું. સત્યના પ્રયોગોની ગુજરાતી વાંચી એટલે ખબર પડે કે આ લાકડીવાળા ડોસા પાસે કલમની પણ કેટલી જબરજસ્ત તાકાત છે. એમણે લખેલા ચોપાનિયાઓને બધું ભેગું કરીએ તો
મારા જેવાના વજન કરતા બમણું તો વજન થાય. એટલું સરસ ગુજરાતી જે માણસ લખી બોલી શકતો હતો, એણે પણ સાઉથ આફ્રિકામાં અંગ્રેજીમાં જ ભાષણ આપતો હતો. ત્યાંની ભાષા જે હોય એમાં કામ કરવું પડે. ઉલટું ઉદાહરણ લઈએ, નેલ્સન મંડેલા નામ સાંભળ્યું છે? નેલ્સન મંડેલા જે કામ ભારતમાં ગાંધીએ કર્યું છે, આફ્રિકામાં નેલ્સન મંડેલાએ કર્યું છે. એમની મૂળ ભાષાથી એ, મને નામ પણ બોલતા ના આવડે એવી આફ્રિકન ભાષા છે, જાયલો એવી હતી. જાયલો ગાડી યાદ ના કરતા પાછા. એ ભાષામાંથી એમને ખબર પડી કે મારે જે લોકોને સમજાવવાના છે એ લોકોની ભાષા તો અંગ્રેજી છે. જે કાળા ગોરાનો જે ભેદ કરનારા લોકો છે, અને મારે એમને જો સમજાવવાનું હોય તો એનો અર્થ એ થાય કે મારે એમની ભાષા શીખવી પડશે. અને અંગ્રેજી શીખીને પછી એ એમની સાથે અંગ્રેજીમાં વાત કરતા. આફ્રિકન લોકો જોડે પછી એમની પાછી જાયલો, આપણે આ વાતો નહીં કરતા એમ. એનો અર્થ એ થયો કે આપણે જો એવા કેટલાક કામ કરવા હશે, આ ધરતી માટે પણ કરવા હશે, આ ગામ માટે પણ કરવા હશે, આપણા ગામ માટે પણ કરવા હશે, અથવા તો આપણી લોકશાળા માટે કરવા હશે, તો અંગ્રેજી બોલવી પડશે. બીજું ચેકિંગ આપણે કરી લઈએ કે આ અંગ્રેજી બોલતા આપણને આવડશે કેમ આવે? શંકા થાય ને. એક બેઝિક ટેસ્ટ બનાવી લાવ્યો છું, ટેસ્ટ કરી લઈએ. સાહેબ તમે જરાક ચેકિંગ કરજો કે આમાંથી કોને કોને અંગ્રેજી આવડી જાય છે. ચેકિંગ છે. હું જે કામ બોલું એ કામ તમે કરી શકતા હો તો તમારે જોરથી આમ ઉપર તાળી પાડવાની છે, હમણાં ના પાડતા. હું જે કામ બોલું એ કામ તમે કરી શકતા હો તો તમારે આ રીતે તાળી પાડવાની છે, બરાબર? અને જો ન કરી શકતા હોય તો કાન પકડવાના છે. ડેમો કરી લઈએ. ચાલતા આવડે છે? ઉડતા આવડે છે? મંડપ જોખમમાં છે ભાઈ. કોણ મંડપ? એક બાજુથી ધીમે ધીમે છૂટો પડવાનું શરૂ કરજો. આમાં સાચે સાચ ખાલી તાળી જ નહીં આયા કરે. ચાલો, ઉડતા આવડે છે? ઓકે, વેલ ડન. ચાલો તો હવે ભાષાનો ટેસ્ટ શરૂ કરીએ છીએ. સાયકલ ચલાવતા આવડે છે? વાસણ ધોતા આવડે છે? પાણીમાં તરતા આવડે છે? હોટલમાં જમતા આવડે છે? શિયાળામાં ઠંડા પાણીથી નાતા આવડે છે? સ્ટેજ પર બોલતા આવડે છે? વરઘોડામાં ડાન્સ કરતા આવડે છે? ગરબા રમતા આવડે છે? ઓ શાબાશ, તમારા માટે જોરદાર તાળીઓ પાડો. આટલું આવડે છે એનો અર્થ એમ થયો કે તમને અંગ્રેજી બોલતા આવડવાના ચાન્સ 100% છે. ચિંતા ના કરતા. કોઈ ચિંતા થતી હતી કે મને આવડશે કે નહીં આવડે? થાય ને, થોડું થાય, બધાને થાય. તો તમે ચિંતા કરવાનું છોડી દેજો. આ બધામાં જેટલાય તાળીઓ પાડી છે આમાંથી કોઈ એકમાં પણ તાળી પાડી હોત તો પણ તમને અંગ્રેજી આવડવાના ચાન્સીસ છે. એક છોકરો એક ગામડામાં ભણતો હતો, સાવ નાનકડું ગામડું. તમને કયા ધોરણથી અંગ્રેજી ભણાવે છે? 5 થી. મને એક એવા છોકરાની વાત ખબર છે કે જેને અંગ્રેજી 8મા ધોરણથી ભણાવવાનું શરૂ કર્યું. એ 8મામાં ગયો, એક હાઈસ્કૂલ 8માથી હતી, અને 8મામાં જઈ અને એના સાહેબે પહેલા દિવસે ઉભા કર્યા. How many of you can speak in English? Stand up. એટલે સાહેબને મજા આવી, એટલે બધા ઉભા થઈ ગયા કે હું આવડે, કા કોને આવડે છે? એટલે સાહેબને ખબર પડી કે આ બધા ગભરાઈ ગયા. એબીસીડી કેટલાને આવડે છે? હવે એબીસીડી સાંભળી જ નથી બધા. આખું ગામ જ એવું હતું કે શીખવાનું 8માથી જ ચાલુ થાય. અંગ્રેજી 8મું, 7મા સુધી ચોપડી જ નથી આવતી, મગજમારી જ નહીં. થોડા વર્ષો પહેલાની વાત છે. એટલે સાહેબ કે અંગ્રેજી એબીસીડી નથી આવડતી, ચલો બોલો. એ બોલો બધા. અમે આમ જ કરેલું. સાહેબ કે નોન સાયન્સ નથી, એવું નહીં બોલવાનું. એ એટલે અહીં પાછો અંદરથી અવાજ કરાવવાનો. પછી આપણે કહીએ બી, તો કે આપણે કહીએ બી, કે બી ગયા છો? બોલો બી.
આ બી ને પછી એવું બધું બોલાવડાય એટલે બધા છોકરાઓએ નક્કી કરી લીધું કે આપણને બીજું બધું આવડશે, અંગ્રેજી નહીં આવડે. એટલે આપણે બોલે એમ નહીં એફ. એટલે કેટલાક છોકરાઓએ રાજીનામા આપી દીધા. એટલે એમાં પેલો જે છોકરો હતો એને થોડું રાજીનામું આપી દીધું કે બધું આવડશે, આપણને નહીં આવડે. પણ ધીમે ધીમે એ શિક્ષક જોડે એનો તાલમેલ એટલો સરસ થતો ગયો કે અંગ્રેજી આવડવા લાગ્યું. અને અંગ્રેજી બોલતા સાંભળતા સાંભળી રહેવાની તાકાત આવી. 10મા ધોરણ સુધી એ અંગ્રેજી ચાલ્યું, પછી છોડી દીધું, પતી ગયું. પછી એનું ભણવાનું પૂરું થઈ ગયું. બીજી કોઈ જગ્યાએ નોકરી લાગી ગઈ. એ નોકરીમાં અંગ્રેજી જેવો વિષય ભણાવવાનો આવતો નતો. શિક્ષક પણ નોકરી લાગી, પણ કોઈ જરૂર ના પડી. પછી જરૂર ઊભી થઈ, અને જરૂર ઊભી થઈ તો પછી અત્યારે છોકરાનું ઓળખું છું કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હોય કે વિદેશમાંથી કોઈ જોડે વાતચીત કરવાની હોય, વર્લ્ડ બેંક સાથે વાતચીત કરવાની હોય, આ બધા કામ કરે છે. નવાઈની વાત એ છે કે જે ધોરણમાં એને અંગ્રેજી વાંચ્યું નતું, ભણ્યું નતું, કશું નતું, બોલતાય નતું આવડતું, એ ધોરણના અંગ્રેજીના પુસ્તકો લખે. દિલ્હીમાં માથાકૂટો થઈ જાય જે લોકોને, તો પણ કામ ચાલી જાય છે. એટલે આવો જો છોકરો કરી શકતો હોય તો તમે તો કરી જ શકો ને. કરી શકો કે નહીં? તો ચિંતા ના કરતા. તમારો આ ટેસ્ટ મેં બેઝિક ટેસ્ટ લીધો હતો કે જો તમને આટલી વાતો આવડતી હોય, તમને અંગ્રેજી આવડી જશે. તો હવે આપણને અંગ્રેજી શીખતા રોકે છે કોણ? તો એનો એક જ જવાબ છે, दुनिया का सबसे बड़ा रोग क्या कहेंगे लोग. આપણે બધા જ લોકો એમનો વિચાર કરીએ છીએ કે હું અંગ્રેજી બોલે તો પેલો શું વિચારશે. અહીંયા તમારા અંગ્રેજીમાં સંસ્થાનો પરિચય આપવાનો આવ્યો એટલે તમે બધા હોંશે હોંશે આપો છો ને. પણ જો કોઈક જગ્યા પર એમ જ તમારે પરિચય આપવાનો હોય, તમને એમ કે તું તાર જવા દે અંગ્રેજી કાઢે વાત, લોકો પાસે નવાઈની અંગ્રેજી આવડી ગઈ તો પાછું અંગ્રેજી બોલીશ. હું નહીં બોલું, તાર બોલવું હોય તો બોલ. કેટલાક લોકો લખી દે ખરા, પણ બોલવા સ્ટેજ પર ના જાય. એટલે મને એવું લાગે છે કે આપણા અંગ્રેજી માટેમાં પણ આ જે રોગ છે કે હું બોલીશ તો કોઈક શું કહેશે, અને કોઈક શું કહેશે. અને પાછા કેટલાક લોકો તો એથી ઉપર એક નેક્સ્ટ લેવલ વિચાર કરે કે હું અંગ્રેજીમાં બોલું તો લોકો મારા વિશે શું વિચારશે. અલા, લોકો તારા વિશે શું વિચારશે એ તું વિચાર, તો લોકો શું વિચારશે વિચાર. એમનું કામ કરવા દે, આપણે તું તારું કર. તો આખી દુનિયા શોધે છે, આપણે પણ એ શોધીએ કે આ 4 લોકો કોણ છે જેનાથી આપણે બીએ છીએ. નહીં બીવાનું. એક નવી સિસ્ટમ છે LSRW. એટલે આમાંથી કેટલાક કે નવી થોડી છે, તે જૂની છે. આ શૈલેષભાઈ પદ્માબેન કે નવી વાત નહીં, તો જૂની છે. આ નવી છે. LSRW તમારે યાદ રાખવાનું. અંગ્રેજી બરાબર કરી લેવું હોય તમારે બોલતા તો LSRW યાદ રાખો. પહેલો L છે લિસનિંગ. શૈલેષભાઈ કે એ જાય લિસનિંગ જ છે ને. આવશે ભાઈ, જુદું આવશે. હવે લિસનિંગ એવું કહું છું ત્યારે તમારામાંથી એવો ઘણા બધાનો અનુભવ હશે કે જો કોઈ ગુજરાતીમાં સરસ વાત કરતું હોય ને તો વાહ વાહ સાંભળીએ, અને એ જ વાત કોઈ અંગ્રેજીમાં કરતું હોય તો અરે યાર. તમારા શિક્ષક એવું કે ચલો આજે હું વાર્તા કહીશ, આઈ વિલ ટેલ યુ અ સ્ટોરી, ઇટ ઇઝ ઇન ઇંગ્લિશ. સાહેબ ગુજરાતી કોણ યાર તમે. તો પહેલી ટેવ શું પાડવી પડે? સાંભળવાની. હવે સાંભળવાની ટેવ પાડવી એટલે શું કરવું? તમે જ્યારે સાંભળો છો, અત્યારે મને સાંભળો છો, ત્યારે હું આ બોલું ત્યારે તમને યાદ આવશે કે હું ગુજરાતી ભાષામાં બોલું છું. આની પહેલા તમને એવો વિચાર પણ નહોતો આવ્યો કે આ ભાઈ ઉભો થયો ને એ ક્યારનો ગુજરાતી બોલે છે. એવો વિચાર પણ આવ્યો? ખાલી બોલે છે, તમે મને સાંભળો છો. આ વાક્યને બરાબર ધ્યાનથી સમજજો. તમારી ઉંમર કરતા જરાક મોટું વાક્ય બોલું છું.
કે તમે મને સાંભળો છો, મારી ભાષાને નહીં. એટલે હું શું કહું છું એ સમજવાનો પ્રયત્ન તમે કરી રહ્યા છો. હું કઈ ભાષામાં બોલું છું, કેવી રીતે બોલું છું, એ બધી જ વસ્તુઓ તમારા માટે ગૌણ છે. એનાથી વિરુદ્ધમાં જેવો કોઈક માણસ અંગ્રેજીમાં બોલવાનું ચાલુ કરે, આપણા કાન ખુલ્લા હોવાના બદલે બંધ થઈ જાય. આમ ખુલ્લા રહે પણ અંદરથી ડટ્ટા મારી દીધા હોય. મારા દાદાને બહુ જબરજસ્ત કિસ્સો છે, હું બધાને કહું છું. પહેલા ક્રિકેટ જોવો છો બધા? ક્રિકેટ તો સવાલ જ નથી ને. તો પહેલા ટીવી નહોતી ત્યારે રેડિયો પર કોમેન્ટ્રી આવે, અને રેડિયો પર જ્યારે કોમેન્ટ્રી આવે એટલે એમાં બે પ્રકારની કોમેન્ટ્રી આવે, હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં. તમે કોઈએ સાંભળી છે રેડિયો પર કોમેન્ટ્રી? કેટલાય સાંભળેલી છે? ઓ છે ભાઈ, હો મારી ઉંમરના થયા છેલ્લે બેઠા કેટલા. હવે રેડિયો પર જે કોમેન્ટ્રી આવે ને આ બાજુ છે, એટલે એમાં શું થાય કે 15 મિનિટ અંગ્રેજીમાં આવે, 2-3 ઓવર, અને પછી પાછી હિન્દીમાં આવે. એટલે મારા દાદાને ક્રિકેટનો એટલો બધો શોખ કે 5 દિવસની ટેસ્ટ મેચ હોય તો પણ રેડિયો પર સાંભળે. એટલે આમ બેઠા હોય ખુરશીમાં, આમ રેડિયો મૂકેલો હોય, મારે જે સ્ટેશન સેટ કરી આપવાનું અને પછી સાંભળે. नमस्कार, मैं सुशील जोशी वानखेड़े स्टेडियम से आप सबका बहुत बहुत स्वागत करता हूं. और आज हमारे बीच में बैट लेकर है इतना रसपूर्वक सांभळता હોય અને પેલા सुशील जोशी પછી એવું કે और ये ओवर समाप्त हुआ और आगे की कमेंट्री करने के लिए मैं आमंत्रित करता हूं मिस्टर जरदोश. प्लीज वेलकम मिस्टर जरदोश इन द कमेंट्री. તમે તાળીઓ પાડો છો, મારા દાદા બૂમ પાડતા, રાકેશ આ રેડિયો બંધ કરજે. તો મને ખબર ના પડે કે મેચ પતી ગઈ શું કે અંગ્રેજીમાં ખોટા પાવર શું કામ કરવા, એટલે રેડિયો બંધ કરી દેવાનો. પછી થોડીક વાર થાય એટલે કે હવે આવી ગયું છે હિન્દી, ચાલુ કરીએ. એટલે દાદા અંગ્રેજીમાં આવે એટલે બંધ કરે. પણ વન ડે મેચો ચાલતી નથી 50 ઓવરની, એમાં ઘણી વાર શું થાય કે છેલ્લી કટોકટી વાળું 1 ઓવરમાં 15 રન કરવાના હોય અને અંગ્રેજી વાળો આવી જાય તો શું કરે? ચાલુ રાખ તો સમજણ પડી જશે. તે વખતે પાવર ના મળે, એ વખતની 1 ઓવર સાંભળે જ છૂટકો જ. અને તમે જોજો કે ગમે તેવો માણસ હોય એને સાંભળવાનું જો મન થાય ને તે કોઈ પણ ભાષા સાંભળી શકે. એટલે દાદાનું અંગ્રેજી એ છેલ્લી ઓવરમાં એકદમ પાકું થઈ ગયું. મારા કરતા પહેલા કહી દે ચોખ્ખો ગયો લાગે છે. એમાં કશું થયું ના હોય, પેલો એક પણ શબ્દ બોલ્યો ના હોય, ખાલી પબ્લિકનો જે ઘોંઘાટ આવે ને કે ભારતનું સ્ટેડિયમ છે અને અવાજ વધારે આવે એનો મતલબ ચોખ્ખો ગયો. અને જો સન્નાટો થઈ જાય તો જો તમને આવડે છે આ ભાષા, તો આને કહેવાય સન્નાટાની ભાષા. કે કોઈ કશું બોલે ના તો ખબર પડી જાય કે વિકેટ પડી ગઈ હશે, અને કોઈનો અવાજ વધી જાય તો ખબર પડે ચોગ્ગો છગ્ગો વાગ્યો હશે. એ વખતે આપણે ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળીએ છીએ, ભાષા નહીં. એટલે હું જે તમને રિલેટ કરવા માંગુ છું એ રિલેટ કરવા માંગુ છું કે સાંભળો ત્યારે એ વ્યક્તિને સાંભળો, એ ભાષાને નહીં. થોડું અઘરું લાગે છે પણ તમે ટ્રાય કરવાનું શરૂ કરજો. If you start speaking English, do not fear with the language. Try to understand that what do this person want to tell. એની પર ફોકસ કરો કે હું કે છે. તમને કોઈ ઉઠક બેઠક કરાવડાવવાનું છે, આ હું આટલા વાક્યો બોલ્યો એમાં તમને ના સમજણ પડી હોય તો હું પ્રોબ્લેમ છે તમને. એ પ્રોબ્લેમ કોને હોય ખબર છે? મને. કે હું બોલ્યો તમને સમજણ ના પડી તો મુશ્કેલી કોને હોય? તો પેલા ગોવિંદા વાળો નથી એડવર્ટાઇઝ આવતી હતી ને, પેલા બસમાં પેલા ધક્કો મારે, જોઈ છે એડવર્ટાઇઝ? કોઈ હે હમારે જમાને સે? એમાં પેલો કહે છે કે એ ધક્કા ક્यों दिया? પેલો પેલા કહે છે કે मैंने तो दिया, तूने क्यों लिया? આપણે टेंशन लेने का नहीं, टेंशन देने का.
એટલે જો કોઈક અંગ્રેજીમાં બોલે તો આપણે શું કામ ટેન્શન લેવાનું? એ ટેન્શન કોનું હોય? એનું હોય કે ભાઈ તું અમને સમજણ પડે એમ બોલતા, જે બોલવું એ બોલ. એટલે આ પહેલી શરત છે. આ પહેલું જે લિસનિંગ વાળું કામ છે એ શરૂ કરો. એટલે હવે જ્યારે જ્યારે તમારે કોઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જોવાની હોય ત્યારે ભાષામાં ચેન્જ કરવાના વિકલ્પ આવે છે ને, તો મોબાઈલમાં આવે છે કે ચેન્જ કરી નાખો. મને ફિલ્મો જોવાનો પણ ગજબ શોખ છે, અને એટલે એવા ફિલ્મો જોવું એટલે દક્ષિણ ભારતના. તમને અંગ્રેજી તો બહુ એકદમ માસી જેવી લાગે, તમે મલયાલમ કે કન્નડ સાંભળો તો તમને ખબર પડે કે આ હા હા હા. મારે એક વિધુ કરીને મિત્ર છે કેરળનો, એટલે ફોન કરે એટલે થોડીક વાર સુધી તો અમે અંગ્રેજીમાં વાતો કરીએ, પણ પછી હોય ભાવાવેશમાં આવી જાય કે તારા વગર મને ફાવતું નથી યાર, આપણે કેવું મજાક કરી હતી, આ તે બધું એવું બોલવા મળે. એટલે મલયાલમમાં બોલવા માંડે, અને મલયાલમમાં 2-3 મિનિટ બોલે, મને કશું ખબર ના પડે, પણ મને એટલી ખબર પડે કે એ અત્યારે અમારા બેની દોસ્તીની વાત કરી રહ્યો છે. એટલે આપણું જે કામ છે એ એવું કામ છે કે ભાષાઓ શીખવા માટે એ ભાષાઓ બદલવાનું બંધ કરીએ. એટલે હું દક્ષિણ ભારતનું મૂવીઝ છે મોટાભાગે અંગ્રેજી નીચે, અંગ્રેજીમાં હોય તો અંગ્રેજીમાં જોઈ લઉં. પણ એક જલ્લીકટ્ટુ કરીને મૂવી આવ્યું, મને હજુ એટલા માટે યાદ રહી ગયું છે કે એ અંગ્રેજીમાં મને મળ્યું જ નહીં. હવે આપણે 10 દિવસ રાહ જોઈ, પણ એટલા બધા વખાણ સાંભળે જલ્લીકટ્ટુના કે અરે યાર હવે નહીં ચાલે. કઈ વાંધો નહીં, આપણે મલયાલમમાં ચાલુ કર્યું. નીચે અંગ્રેજીમાં સબટાઇટલ આવે, થોડીક વાર પછી મારી નજર સબટાઇટલ પરથી મટી ગઈ અને હું સીધો મલયાલમને શું કહે છે કથા કરે ખબર પડવા માંડી. એનો અર્થ શું થયો કે તમારે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને સાંભળો, વસ્તુને સાંભળો, ઘટનાને સાંભળો, વાર્તાને સાંભળો, ત્યારે માત્ર સાંભળો, એ કઈ ભાષામાં છે એની ચિંતા ન કરો. તો ધીમે ધીમે તમારામાં પ્રેશર કુકરમાં જેમ પ્રેશર કુકરની સીટી ક્યારે વાગે? અંદર હવા ભરાય ત્યારે ને. એમ આપણા મોઢામાંથી અંગ્રેજીની સીટી ક્યારે વાગે? અંદર અંગ્રેજી ભરાવું તો જોઈએ ને. હવે અંગ્રેજી ભરવાની જગ્યા ક્યાં છે? આ 2 કાન છે. કેટલા પાસે 2 કાન છે? હા ને બધા પાસે જબરજસ્ત. એટલે આ 2 કાન વડે અંગ્રેજીની વરાળ ભરવાનું શરૂ કરવું પડે. પણ આ વરાળ ભરાતી કેમ નથી? કે આપણે તરત જ મૂકો યાર આ વાત, હવે અંગ્રેજી વાળો આવી ગયો, મૂકી દો. એવું કરવાને બદલે આ ફેરફાર કરો. હવે બીજો છે એસ. એસ એટલે સ્પીકિંગ. ફરી શૈલેષ બેટા લિસનિંગ ને સ્પીકિંગ જ આવ્યું ને, જુદું જ ભાઈ જુદું. હવે બોલતી વખતે શું ધ્યાન રાખવાનું? તમારે અંગ્રેજી બોલવાનું થાય ને, તમે બોલો છો કે બોલાવડાવે છે? અને ગુજરાતીમાં તમને ચૂપ કરે છે. ચૂપ કરે છે ને, એટલે વાતો ન કરો લે, એ કે પેલા ભાઈ હું કહે છે સાંભળો લે, વાતો ન કરો. અને એના બદલે જો અંગ્રેજી હોય તો કે બોલો બોલો કઈ વાંધો નહીં, બોલો બેટા બોલો. આવું થાય ને. એટલે જ્યારે બોલવાનું થાય, મેં કહ્યું કે સાંભળવાનું થાય ત્યારે ભાષા નહીં સાંભળવાની, ત્યારે તમારે એ વ્યક્તિને સાંભળવાનું. પિક્ચર ચાલતું હોય તો પિક્ચરને સાંભળવાનું, વિડીયો ચાલતો હોય તો વિડીયો સાંભળવાનું, ઘટના હોય તો ઘટનાને સાંભળવાની, ભાષા નહીં સાંભળવાની. એ એની મેળે આવશે. અને બોલવાનું થાય ત્યારે ગબ્બરસિંહને ધ્યાનમાં નહીં રાખવાનું. ગબ્બરસિંહ ઓળખો છો? ક્યાં છે ખબર છે? તમારી અંદર. ખબર એ નહીં તમને. જેવું તમે અંગ્રેજી બોલવાનું ચાલુ કરો ને, સૌથી પહેલી બીક તમને તમારો ગબ્બરસિંહ બતાવે. હમણાં અહીંયા પેલી છોકરી હાથપ અને કોણ પેલો છોકરો સરસ રીતે બોલી ગયો, શું નામ હતું ભૂલી ગયું, અંકિત દક્ષ દીપક. હવે દીપકનું અંગ્રેજી આવું સાંભળ્યું એટલે નીચેના કેટલાય દીપક વિચાર કરે આપણને દીપક જેવું ના આવે. હવે દીપક જો એટલે અંદર વાળા ગબ્બરસિંહને કહે ભાઈ તું તારું કામ કર ને. અહીંયા કોને અંગ્રેજી આવડે છે? કોઈને આવડે છે?
જેને આવડતું હોય એવો ભૂલ સુધાર લે. આપણું તો બોલવાનું કામ છે તો બોલ લેવાય. મેં તમને પેલા કાકાનું ઉદાહરણ આપ્યું કે ફ્લાઇટમાં બેસે એટલે એમને ખબર તો પડી જાય કે આ ગુજરાતી છે, કારણ કે પહેલો ફોન આપણે ફોન કરીએ ને, હા ફ્લાઇટમાં બે ગયો છું ને હવે ફોન બંધ કરું છું હો, ઓકે, એટલે કાકાને ખબર પડી ગઈ કે હા આ ગુજરાતી છે. એટલે પૂછે કઈ બાજુ કે ગોધરા, એમ હું મહેણાનો. આ છોકરો અમેરિકા રહેશે ત્યાં ફ્લાઇટમાં જાઉં છું ને તો 2 મહિના રહું અને પછી પાછો આવું. આ કાકા જેવા પેલા એર હોસ્ટેસ બેન આઈને પૂછે વોટ વુડ યુ લાઈક સર, એટલે તરત ટી, નોટ સાદી ટી, મસાલા ટી. આટલો ફેરફાર કરી શકે એ વખતે કાકા પેલી એર હોસ્ટેસને ખબર પડશે કે નહીં પડે એવી ચિંતા કરે છે. એમને એટલું જ જોઈએ છે કે આપણે ચા પીવી છે, બુન તું ચા પીવડે દે. એમ આપણે જ્યારે બોલવાનું થાય ત્યારે મારે શું કહેવાનું છે એ કહી દેવાનું, અને તમે કોને કહો છો એ ધ્યાનમાં રાખવાનું. આપણી અંદરથી જે અંદર કૂદકા મારતો હોય એને કહેવું તું બેસ ભાઈ, કારણ કે એવું તો તમને નવા નવા આઈડિયા આવશે. ના બોલે ના બોલે, પેલો પદ્માબેન બેઠો છે એવો કાલે જ કહેશે ભૂતકાળની 4 ભૂલો કરી, ભવિષ્યકાળની ભૂલો કરી, તું તો વાક્ય રચના ખોટી બોલેલો અથવા બોલેલી. આ બધા ભૂલી જાઓ. બોલતી વખતે એક જ વાત ધ્યાનમાં રાખો કે મારા જેવું અંગ્રેજી આ દુનિયામાં કોઈને આવડતું નથી. અને આ મંત્ર છે ને, આ મંત્ર અજમાયેલો મંત્ર છે. આ મંત્ર અજમાયેલો છે. વર્ષો પહેલા ચેન્નઈમાં એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ હતી. હવે ત્યાં કેટલાક પ્રશ્નો મને પૂછાવાના હતા, એની મને ખબર હતી, એટલે આપણે ભાઈ આવા 2 કાગળિયો કરી લઈને જ ગયા. જેમ દીપકે આવીને વાંચ્યું ને એમાં આપણને એમ હતું કે આટલું તો આપણે ઓકે જ છે. હવે અંગ્રેજી હોય પાછી વેરાયટી હોય, એટલે એવામાં એક સાવ ઓસ્ટ્રેલિયન અંગ્રેજી વાળા ભટકાયા અને એમને મારી પાસેથી વધારે જાણવાની ઈચ્છા થઈ. આ 2005-6 ની વાત છે. અને એ ભાઈ મને અંગ્રેજીમાં સાવ સાદો પ્રશ્ન પૂછે, મારા કાનમાં વાગે જ નહીં, કારણ કે એમનો ટોન, આપણે અંગ્રેજી કેવું બોલીએ, આપણે તો બોલીએ તો ખબર પડી જાય કે હા સૌરાષ્ટ્રનું અંગ્રેજી છે, અને હિન્દી વાળો બોલે તો ખબર પડી જાય કે હિન્દી વાળો અંગ્રેજી છે. પેલો જે બોલે એનો ટોન, yes Mr. Rakesh, actually I want to tell you that you are absolutely amazing. હવે આવું કોઈ બોલે કે આપણે શું કરવાનું ખબર? yes sir, yes. અને પછી એને મને પ્રશ્ન પૂછ્યો. એને પ્રશ્ન મને એવો જે પૂછ્યો તો એ છોકરાઓ વિશેનો પ્રશ્ન તો, બાળકોને આવું થાય તો શું કરવા જોઈએ. એટલે જે સોશિયલ ડાયવર્સિટી હોય એનો પ્રશ્ન ડાયવર્સિટી વાળો હતો કે સામાજિક જુદા જુદા ધારાધોરણ વાળા છોકરાઓ ભેગા થાય તો એ બધાને સાથે કેવી રીતે કામ કરવું. તો આ સોશિયલ ડાયવર્સિટીથી આપણને 2 એવો બોલે 1 મિનિટ આપણને શબ્દો ખબર પડે 2. સોશિયલ ડાયવર્સિટી કે હવે કોઈ બધા સમજાવવાનું છે. જરૂર કોની છે? પ્રશ્ન કોને પૂછેલો? પેલા ભાઈ. જાણવું કોને હતું? મારે જાણવું હતું કે ભાઈ જાણવું હતું? તો સાંભળવાની જવાબદારી કોની છે? એટલે આપણે પૂછ્યું સોશિયલ ડાયવર્સિટી, એટલે યસ. અને પછી આપણે 5 મિનિટ સુધી અંગ્રેજીમાં એવી ડાયવર્સિટી સમજાવી અને થોડી વાર વચ્ચે પૂછું ઓકે ગોટ ઇટ, એટલે બોલો કે યસ ગોટ ઇટ, તો અમારું ગોટ ઇટ ચાલી ગયું, પત્યું, ખુશ થઈને જતા. 10 વર્ષ પછી દિલ્હીમાં ફરી મળી ગયા તો ઓળખી ગયા. ઓ રાકેશભાઈ, હાઉ આર યુ? હા બસ ફાઇન, મજામાં. ત્યાં તો મને ફાયદો છે. હવે એટલે તમને અંગ્રેજી ના ફાવે તો તમારી ચિંતા નહીં કરવાની. એ ચિંતા કોની હોવી જોઈએ? સામે વાળાની. આપણું સૂત્ર શું હોવું જોઈએ? ટેન્શન લેને કા નહીં, ટેન્શન ટીચરને ટેન્શન થવું જોઈએ. જબ્બર અંગ્રેજી બોલેલા, મને સમજણ ના પડી તો સાહેબ તમે તમારું ઉકેલ લે, આપણે તો જોરદાર જ બોલશું. એટલે એસ સ્પીકિંગ વખતે આવો કોન્ફિડન્સ આવે. કારણ કે જો તમારા શિક્ષક તમને એવું કહે છે કે તું અંગ્રેજીમાં વાર્તા કહે, એનો અર્થ એ છે કે તમારા શિક્ષકને તમારી પર ભરોસો છે કે તમે બોલી શકશો. તે ભરોસો 1.5 ગુણા, એમણે 1 ગણો રાખ્યો, તમારે 1.5 કરી નાખ દેવાનો. ભલે ભાઈ સાહેબ કે 1.5 ગાય બહુ છે, સાચું જ. LS, ત્રીજો છે R. પદ્માબેન રીડિંગ આજ ખબર છે ના? R એટલે રૂલ્સ. રૂલ્સ તોડી નાખો.
ગુજરાતના અંગ્રેજી વિશે આટલી બધી ચિંતાઓ કર્યા પછી જે સૌથી મોટી મુશ્કેલી એ છે કે આપણે રૂલ્સ બહુ જ પકડી રાખીએ છીએ. તમારામાંથી બાઇક ચલાવતા કેટલાને આવડે છે? એ ન ચલાવાય હો ભાઈ, 18 વર્ષ પછી ચલાવાય. કીધું સાયકલ ચલાવતા કેટલાને આવડે છે? હા, હવે જેને કાર ચલાવતા આવડતા હોય એટલા બહુ બધા છે. વેરી ગુડ. આપણે કોઈ કશું આપવાનું નહીં, મૂકી દો. હવે આ વાતને એકદમ શાંત થઈ એક ઊંડો શ્વાસ લઈ અને તમે પહેલી વાર સાયકલ ચલાવતા કેવી રીતે શીખેલા એ યાદ કરો. કહેવાનું નથી, તમારે એક જ જણને કહેવાનું છે, તમને કહેવાનું છે. એકદમ શાંત થાઓ, ઊંડો શ્વાસ લો, બાજુવાળા સાથે વાત કરવાનું બંધ કરી અને પોતાની જાતે આ ઘટનાને જોવાનો પ્રયત્ન કરો. આ ઘટના તમે જોશો તો તમને સમજાશે કે સાયકલ ચલાવતી વખતે તમને સૌ પહેલા સાયકલ નામનું ચેપ્ટર ભણાવાયું નહોતું. તમને એવું નહોતું કહેવામાં આવ્યું કે જો બેટા આ સાયકલનું સ્ટીયરિંગ કહેવાય, આ આગલી બ્રેક, આ પાછલી બ્રેક, આ પેન્ડલ, આ ચેન, આટલું બધું મિકેનિઝમ નહોતું સમજાયું. પહેલા તમને સાયકલ ચલાવવા માટે કોઈકને ચલાવતા જોયા હશો, પછી કહી દીધું છે બેહી જા, હું છું તારી પાછળ, જવા દે. તમે જવા દીધી, પછી કહેતા છે એમ નહીં લે, પડે, વાગશે, આમ રાખ, આવું કર, કઈ વાંધો નહીં, જવા દે, હું છું. ગાડી ચલાવતા આવડે પછી ગાડી રિપેર કરતા શીખવાનું હોય. પહેલા રિપેરિંગ વાળું બધું જાણી લઈએ તો એટલું બધું જોઈને જ એમ થાય કે રવા દે ભાઈ, કાંઈ કરવું નહીં. રસોડામાં જેનો રસોઈનો વારો આવતો હશે ને ખાવાનું ભાવે જ નહીં કે ક્યારનો રોટલી વણવણ કરું છું, હવે શું ખાય. એટલે આપણે બધા રૂલ્સ થી એટલા બધા બંધાયેલા છીએ કે બોલીએ ને ત્યારે અંદર વાળો પેલો ગબ્બરસિંહ, એ ભૂતકાળ બોલવાનું હતું, ટોલ્ડ બોલવાનું હતું, તું તેલ બોલી ગયો. હવે આવો મનમાં વિચાર આવે આટલે બધી ગળા સુધી, એટલે પેલું વાક્ય આજનું હોય ને જતું રહે ગાયબ. આ હું ગુજરાતીમાં બોલું છું અથવા તમે ગુજરાતીમાં બોલો છો ત્યારે યાદ રાખો છો કર્તા, કર્મ, ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ. અને અંગ્રેજી તો તમે બધું એ જ યાદ રાખો છો. એટલે પછી મોઢામાંથી બોલાય જ નહીં. કેમ ન બોલાય? કે રૂલ્સ છે એટલા બધા અંદર જતા રહ્યા છે, એટલે આપણને એવી ખબર પડે કે આ રૂલ્સમાં બોલું તો જ અંગ્રેજી બોલ્યો કહેવાય. વાસ્તવમાં ભાષાનું કામ જ એ છે કે એ ખાલી બોલાય, એ સંભળાય. એ જ્યારે લખાય વંચાય ને ત્યારે રૂલ્સ લાગુ પાડવાના હોય, બોલવામાં નહીં. બોલતી વખતે તમારું કામ બોલવાનું છે. એટલે આ રૂલ્સના ભૂકા કાઢી નાખો, તોડી નાખો. તમને ગુજરાતી બોલતા કોણે શીખવાડેલું? કોઈએ નહીં. કોઈએ નહીં એવું માનતા હોય એટલે લોકો જમણો હાથ ઊંચો કરો. શિક્ષકે શીખવાડેલું એવું માનતા હોય ડાબો હાથ ઊંચો કરો. મારે જાતે જાતે આવડી ગયું એવા માનતા હોય બે હાથ ઊંચા કરો. હા, બરાબર છે. તો ગુજરાતી ભાષા છે એમ અંગ્રેજી ભાષા છે, પણ ગુજરાતી ભાષા શીખવવામાં સમાજે આપણી જોડે સારો વ્યવહાર કરેલો. હું આ પદ્માબેનને બધાને એક ઉદાહરણ આપું છું ખાસ. તમારી આજુબાજુમાં કોઈ નાનું છોકરું છે હજુ બોલતા બરાબર ના થયું હોય એવું છે? અહીં આવતો સ્ટેજ પર આવતો, એક જણ આવી જાવ સ્ટેજ પર ઝડપથી. શ્રુતિ, શ્રુતિ, આપણે જે નાનું કોઈ છોકરું હોય તો એને તું આમ રમાડી શકું ખરી? રમાડું છું કેમ ભાઈ? હા હા, બરાબર. એમને નહીં હાલ. હા, તો તું રમાડું છું, હા હા કે ના, તો ક્યાં બધા ખબર પડે ભાઈ. રમાડતા આવડે છે તો તું કોઈ નાનું બાળક હોય તારી આજુબાજુમાં, તારા ભાઈ, કોનું નાનું બાળક છે આજુબાજુમાં, પડોશી કોણ, એના કાકાનો છોકરો છે એને રમાડે છે, તો બેટા હું રમાડું છું, ખોખો કે કબડ્ડી? હાલ
આને તારે રમાડવાનું હોય તો હું રમાડું? હે તારું નામ કઈ કઈ માઈક માં કઈ નામ? શું નામ? હે મને નથી બોલવું. મને નથી બોલવું. હવે આ મને નથી બોલવું એ બોલનાર જો કોઈક શિક્ષકના હાથમાં આવી જાય ને તો એમ કે મને નથી બોલવું એમ ન કહેવાય, મારે નથી બોલવું એમ કહેવાય. તો આ બોલે પછી કોઈ દાડો એને શું કહ્યું મને કે મને નથી બોલવું. ગુજરાતી ભાષામાં આપણે મને નથી બોલવું બોલીએ કે મારે નથી બોલવું કહીએ? હવે આને હું એવું શીખવાડું તો આ એમ કે માથાકૂટ મૂક ભાઈ તારે. તરત જ મને એવું કે ગાડી કઈ બાજુ છે ભાઈ તારી? હા તો શ્રુતિ, તો આ રમાડીએ છીએ તો શું રમાડીએ છીએ કે ફાયદા માટે બોલ બોલ આપણે કબડ્ડી અત્યારે મને રમાડું છું ને, કેવું બેટા મજા? ખાધું તે નહીં ખાધું? હા બેસ શ્રુતિ બેસ. થેન્ક યુ. શ્રુતિ માટે તાળીઓ પાડી દીધી. અને મારે નથી બોલવું માટે પણ તાળીઓ પાડો. હવે આપણે જ્યારે આટલા નાના હોઈશું ને, આના કરતા પણ નાના, ત્યારે આપણને કોઈકે આવી રીતે રમાડ્યા હશે. આપણે ભાષા રમાડીએ છીએ, આપણને ખબર પણ નથી. એની સાથે વાત કરતી વખતે આપણે સતત બોલ કરીએ છીએ. એ સાવ ઘોડિયામાં છોકરું સૂતું હોય 6 મહિનાનું અને એના દાદી એને હિંચકો નાખતા હોય અને એ વખતે કે ના રડે હો બેટા, એ મમ્મી આવી પાણી ભરવા ગઈ ને મમ્મી આવી બેટા સુઈ જા. એ હાલા હવે એ છોકરું છે એને મમ્મી ખબર નહીં, ગોળિયું ખબર નહીં, પાણી ભરવા ગઈ, આવશે, ભવિષ્યકાળ, ગઈ, ભૂતકાળ, આ બધું કોઈ ખબર છે? પણ આપણે બોલવાનું ચાલુ રાખીએ અને એ છોકરું પણ બિંદાસ એ બધા બોલતે વિચાર કરે કે આવું ન બોલાય. એને ઘરમાં બધાને મમ્મી ને ભાભી કહેતા સાંભળ્યા હોય, હે ને? એટલે છોકરું શું કહેવાનું ચાલુ કરે? ભાભી કે છે ને, ત્યારે મમ્મી ગુસ્સે થાય છે. એવું મને કહેવાતું હશે? હું મમ્મી છું, બોલ મમ્મી, નહીં તો નહીં બોલવાનું. છોકરાઓ જેવું બોલે તેવું આપણે આનંદથી વધાવી લેતા હોઈએ છીએ. તમે જેવું બોલો તેવું તમે બોલો છો એ મહત્વનું છે. ક્યારેક બોલતી વખતે શ્રુતિ શરમ આવે ને તો હેલન કેલરને યાદ કરવાની. ત્યારે આપણને ખબર પડશે કે આપણે કેટલા બધા આશીર્વાદ સાથે જીવી રહ્યા છીએ. શરમ આવે એની ચિંતા નહીં કરવાની. સંકોચ થાય પણ એ સંકોચને તોડવા માટેની ચાવી આ જ છે કે હું બોલીશ તો લોકો શું કહેશે. તો લોકો શું કહેશે એ લોકોને કહેવા દે, આપણે જે કહેવું છે આપણે કહી દેવાનું. એટલે તમારે બધાએ પણ સ્પીકિંગ, લિસનિંગ, સ્પીકિંગ, રૂલ્સ બ્રેકિંગ, નિયમો તો તોડફોડ કરીને નાખી દેવાના. આઈ એમ ગોઈંગ એન્ડ આઈ એમ ઇટિંગ એન્ડ કમિંગ બેક, આવું અંગ્રેજી બોલવાનું. કોને ખબર પડી જશે શું કહેવા માંગે છે. પણ તમે એકવાર આવું શરૂ કરશો તો મેળ થશે. અને છેલ્લો એક છે એ છે W. રાઇટિંગ નથી, વર્ડ્સ. આપણને અંગ્રેજી બોલવામાં સૌથી મોટી મુશ્કેલી શું પડે ખબર? થોડુંક બોલીએ પછી અંદર મગજમાં થાય ખરું કે મારે આવું કેવું છે પણ શબ્દ યાદ ના આવે. થાય છે ને એવું? થોડેક સુધી બોલ નાખીએ કે યસ આઈ લાઈક ધીસ વર્કશોપ વેરી મચ એન્ડ યસ્ટરડે આઈ, શબ્દ જતો રહ્યો. કઈ વાંધો નહીં, એ વખતે તમારે પેલા મહેવાણાવાળા કાકાને યાદ કરવાના. મહેવાણાવાળા કાકાને કેવું હતું કે ટી, નોટ સાદી ટી, પણ મસાલા ટી. હવે પણ કહેવાય અંગ્રેજીમાં? અંગ્રેજીમાં શું કહેવું જોઈએ? પણ તો એમનો પણ છે ને એનાથી એમને ચા મળતી મેં જોઈ છે. ચિંતા ના કરતા. જે જગ્યા પર આપણને કોઈક શબ્દ અંગ્રેજીમાં સીધો ઉગે નહીં તો આપણા હાથમાં આવે ને એની ગોફણ ફેંકી દેવાની. સમજી જ જાય બધા લ્યા.
અહીં બેઠા છે બધા ગુજરાતી આવડી છે, એકાદ વચ્ચે ગુજરાતી શબ્દ જતો રહે તો ચિંતા નહીં કરવાની. હમણાં જે રજૂઆત કરતી હતી એ બહુ સરસ એને કહ્યું નિષ્કલંક મહાદેવ. નિષ્કલંક મહાદેવ એવો શબ્દ આવ્યો હતો ને, કોની સ્પીચમાં આવ્યો હતો નિષ્કલંક મહાદેવ. હવે આ નિષ્કલંક મહાદેવ મેં એવો વિચાર કરે કે યાર નિષ્કલંક નું તો અંગ્રેજી ના કરવું પડે તો લોચા પડી જાય ને. મોટા પાણિયા એવું કોણ બોલ્યું? મોટા પાણિયા કેવું કે બોલ્યા હતા મોટા. હા, હવે એનું અંગ્રેજી થાય? અરે ના થાય, એ તો એમ જ રે. ધારો કે આપણે અંગ્રેજીમાં ફરિયાદ કરવાની કે તમને કોઈ કે ઢીકો મારી લીધો અને એની અંગ્રેજીમાં ફરિયાદ કરવાનું થાય તો તમે ગમે એટલું કહો કે હી સ્લેપ, એમાં ના મજા આવે. અંગ્રેજીમાં બોલવાનું કહેતો કે હી મારીંગ ઢીકો. એક વાર તમે હી મારીંગ ઢીકો પર આવશો તો કોઈક દાડો હી હેડ સ્લેપ્ડ મી એવું આવશે. તો આ પહેલી શરત છે કે શબ્દોના સબસ્ટિટ્યુટ શોધી કાઢો. જ્યાં સુધી તમે પેલો શબ્દ રમતો રમતો આવે એની રાહ જુઓ ત્યાં સુધી આ જે પાઇપલાઇન છે એમાં શબ્દો આવવાના શરૂ નહીં થાય. એટલે આ 4 LSRW યાદ રાખો. છેલ્લી એક મુખ્ય વાત એ છે કે તમારે 2 C છે એને સાચવવાના છે. પહેલો C છે કોન્ફિડન્સ. તમારા જેટલું અંગ્રેજી અહીંયા કોઈને આવડતું નથી. જો સાહેબને બેનને આવડતું હોત તો આપણને બોલવા ઊભા કરત જ નહીં. જેવું સાહેબ કે બેન કે બેટા તમે અંગ્રેજીમાં પરિચય આપો એટલે તમારે સમજી લેવાનું કે એમને નહીં આવડતું એટલે આપણે કીધું. કોન્ફિડન્સ. બીજો સી તમારે અંદર બરાબર જકડવાનો છે ક્લેરિટી. એવું યાદ રાખો કે ક્લેરિટી, હું અંગ્રેજીમાં બોલું છું કારણ કે સામેવાળાને અંગ્રેજીમાં સાંભળવું છે, નહીતર મારે બોલવાની જરૂર નથી. એમણે કીધું કે અંગ્રેજીમાં બોલો તો ભોગવે. ટેન્શન એમણે આપણને આ તો અત્યારે તમને કોઈ અંગ્રેજીમાં બોલવાનું કે તો ટેન્શન કોને થાય કે હા મને યાર અંગ્રેજીમાં બોલવાનું. ટેન્શન લેને કા નહીં. આ ક્લેરિટી રાખવાની કે તમે કીધું અંગ્રેજીમાં બોલતા હું જે બોલ્યો હવે હું ગોટાળા મારું. અને બોલતી વખતે ક્લેરિટી રાખવાની. LSRW ગોઠવી લો તમે તમારે જેમ ગોઠવી લો. હમણાં આ છોકરી આવી એને મને કીધું મને નથી બોલવું તો મેં ગોઠવી લીધું કે હવે એવું કહેવા માંગે છે કે મારે નથી બોલવું. મેં કીધું બેટા તારું નામ શું? તો કે મને નથી બોલવું. તો મારે ગોઠવવાનું, એનો ક્યાં પ્રશ્ન છે? એને શરમ આવી કે હું ખોટું ગુજરાતી બોલી એમ તમને ના આવવું જોઈએ. આપણને અંગ્રેજી બોલવા ઉભા કરે બોલ દેવાનું. LSRW તમારો પ્રોબ્લેમ છે. આપણે તો વચ્ચે ઢીકો ભણાવશે. નહીં યાદ આવતું એનું શું અંગ્રેજી થાય નહીં યાદ આવતું હમણાં બોલી નાખ્યો ઢીકો, તમે સમજી લો તમે તમારું. એટલે એક વાત યાદ રાખવાની, 2 P એને ડિલીટ મારવાના. એમાંથી પહેલો P છે પરફેક્શન. આ જગતમાં પરફેક્ટ જેવી કોઈ જ ધારણા જ નથી. પણ આપણે બધા રાહ જોઈ રહ્યા છીએ કે પરફેક્ટ થઈએ પછી બોલીએ. એટલે પરફેક્ટ થઈએ પછી બોલીએ ની કોઈ ના બોલે. તમારાથી પાણીમાં તરતા કેટલા આવડે છે? મને નહીં આવડતું. હવે મારે તરવું હોય અને મને અહીંયા કોઈ ડેમોન્સ્ટ્રેશન આપ કરે કે તમારે એક હાથ આમ કરો પછી પગ આમ કરો પછી આમ કરો તેમ કરો, મને તરતા આવડે ના આવડે. પછી એક આ દીપક જેવું કે હેડો ને યાર મારી જોડે પડો છે ત્રુંજીમાં ઘોડો ઝૂલ્યા ડૂબી જવાય પાણી ન પડાય. પહેલા તરતો આવડે તો પાણી પડું. તો મને ક્યારે તરતા આવડે છે? હું એવું નક્કી કરું કે હું પાણીમાં પગ પણ નહીં મૂકું. મને પહેલા તરતા આવડે પછી હું પાણીમાં પગ મૂકીશ. તો મને ક્યારે આવડશે? ના આવડે ને. તો એમ તમારે અંગ્રેજી બોલતા શીખવું હોય તો પરફેક્શન છોડ દો, બોલવા માંડો તો આવડશે. તમે રાહ જોઈ રહ્યા છો કે અંગ્રેજી બોલતા આવડે પછી બોલું ને. ક્યાંથી આવડે? બોલવાનું. જેમ તરવા પડ્યા એક જ વાર ડૂબકી ખાઈ જઈએ, કોક આઈને મોચી પકડીને ઊભો કરે, એમ કરતા કરતા તરતા આવડી ગયું તો આપણે આવડી જશે. અને બીજો છે પરસેપ્શન. આ પી પણ ના હોવો જોઈએ. બીજો કેવી રીતે બોલે છે એ એનો પ્રશ્ન છે. હું કેવી રીતે બોલે મારો પ્રશ્ન છે. એટલે પરફેક્શન અને પરસેપ્શન બંનેને ડીલ કરતો. તમારી અંગ્રેજીની અંદર જે આવતી વાર્તાઓ છે ને એ વાર્તાઓ ભૂખી રાખવાનો ટ્રાય મારો. નાના છોકરાઓને તમે જોજો, એ લોકો
સિમ્પલ બોલતા ના આવડતું હોય પણ કોપી કરે. એમ તમને જો શરૂઆતમાં મુશ્કેલી પડતી હોય તો આવું કોપી કરવાથી પણ શરૂ કરો, પુસ્તકનો એવી રીતે પણ ઉપયોગ કરો. મારી વાતને ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ અને પછી તમારા કોઈ પ્રશ્ન હોય તો લઈએ 5 મિનિટ મારા ખ્યાલથી. તો બધી ભાષાઓની જેમ અંગ્રેજી પણ એક ભાષા છે. તમને જો સાયકલ ચલાવતા, તરતા, નાચતા, કૂદતા, વરઘોડામાં ડાન્સ કરતા આ બધું આવડતું હશે તો ભાષા બોલતા આવડી જ જશે. કોઈ પણ ભાષા બોલતા આવડશે. અંગ્રેજી એટલા માટે બોલવાની છે કે આપણા આર્થિક, સામાજિક, વ્યવસાયિક સંબંધોમાં તમને એક વધારે એક એક્સ્ટ્રા લેયર મળે છે. કારણ કે તમે ભારતમાં પણ જશો અંગ્રેજી બોલશે, ઇવન અમદાવાદમાં જશો તો પણ અંગ્રેજી તમને કામ લાગશે. આટલું નજીક આવી ગયું છે. 73% લોકો જે નોન ઇંગ્લિશ સ્પીકર્સ છે એ પણ બોલે છે. એટલે અત્યારે અંગ્રેજી આવી લિંક લેંગ્વેજ થઈ રહી છે ને ભારતમાં તો બહોળા પ્રમાણમાં થઈ રહી છે, વિદેશમાં તો છે જ. એટલે અંગ્રેજી શીખવાનું છે, બોલતા શીખવાનું છે. બોલતા શીખવામાં LSRW યાદ રાખવાનું છે કે એકવાર સાંભળો ત્યારે એ માણસને સાંભળો, એ ઘટનાને સાંભળો, એ વાર્તાને સાંભળો, એ પ્રસંગને સાંભળો. બોલતી વખતે આપણે બોલો, પેલા સમજણ પડે એવું બોલો, જેમ અંદરથી ઉગે એમ બોલો. રૂલ્સની ચિંતા ના કરો અને શબ્દોના સબસ્ટિટ્યુટ એકાદ વખતમાં એકાદ ગુજરાતી શબ્દ આવી જશે તો ચિંતા કરશો નહીં. તો આપણે આવા LSRW ધ્યાનમાં રાખવાના છે. કોન્ફિડન્સ અને ક્લેરિટી એડ કરવાની છે. પરફેક્શન અને પરસેપ્શનને ડિલીટ કરવાનું છે. તો મારા ખ્યાલથી મને તો એવું લાગે છે કે હું તમને LSRW 2C અને 2P આટલું બરાબર સમજાવવામાં સફળ થયો હોઈશ. તો તમારો આ હાથી જેવડો લીલો દેડકો માથે માછલીઓ પહેરીને એણે તમને ગમે તેવું ગીત ગાયું હશે. જો ગમે તેવું ગીત ગાયું હોય તો તાળીઓ પાડજો, નહીં તો ના પાડજો. આભાર. રાકેશભાઈ, ખૂબ સરસ માહિતી અને માર્ગદર્શન આપવા માટે